ભલે આપણી જ્ઞાતિની વાડી હોય કે પછી સોસાયટીનું કોઈ સંગઠન, એક વાત તો આપણે સૌ જાણીએ છીએ, જ્યાં 4 લોકો ભેગા થાય ત્યાં થોડો ઘણો ખટરાક તો રહેવાનો જ. પણ શું આપણે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ બધા નાના મોટા ઝઘડા અને મન દુઃખ પાછળનું સાચું કારણ શું છે? આ કોઈ એક જગ્યાની વાત નથી. તમે કોઈપણ ગામમાં જાઓ, કોઈપણ શહેરમાં જુઓ, દરેક સામાજિક માળખામાં આ એક સામાન્ય અનુભવ છે. જ્યાં પણ લોકો કોઈ સારા હેતુ માટે ભેગા થાય છે ને, ત્યાં જ મતભેદો અને તણાવ પણ સાથે સાથે આવી જ જાય છે. અમુકવાર તો આ ઝઘડા કેવા હોય, ચાની ચુસ્કી પર શરૂ થઈને ત્યાં જ પૂરા થઈ જાય. પણ ક્યારેક એ એટલા મોટા બની જાય છે કે વર્ષો સુધી વિવાદ ચાલ્યા કરે. આ એટલું બધું સામાન્ય થઈ ગયું છે કે હવે આપણને એની નવાઈ પણ નથી લાગતી. પણ એની પાછળનું મનોવિજ્ઞાન સમજવું ખરેખર બહુ જ રસપ્રદ છે. તો સવાલ એ છે કે આ લડાઈઓ શું ફક્ત પૈસા, પદ કે પછી નિયમોની જ છે? કે પછી પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું છે, જે આપણી નજરથી દૂર છે? ચાલો આજે આ સવાલના જવાબને શોધવાની કોશિશ કરીએ. અને આખી શોધનો સૌથી મોટો જવાબ કદાચ આ એક વાક્યમાં જ છે. આપણને જે સમસ્યાઓ બહાર દેખાય છે ને, સમાજમાં કે કોઈ સંગઠનમાં, એ ખરેખર તો આપણી અંદર જે ચાલી રહ્યું છે એનું જ પ્રતિબિંબ છે. મતલબ કે સમાજને બદલતા પહેલાં એ અરીસામાં આપણે આપણી જાતને જોવી પડશે. તો ચાલો આ અરીસામાં થોડું ધ્યાનથી જોવાનું શરૂ કરીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે સમસ્યાઓ ઉપરથી દેખાય છે એના મૂળ ખરેખર કેટલા ઊંડા છે. આખી વાતને આપણે એક ડુંગળીને જેમ સમજી શકીએ. આપણે એક પછી એક પડ ઉખાડતા જઈશું. શરૂઆત કરીશું સૌથી બહારના પડથી, જે બધાને સ્પષ્ટ દેખાય છે, અને પછી ધીમે ધીમે અંદર જઈશું એના કેન્દ્ર સુધી, જ્યાં અસલી કારણ છુપાયેલું છે. તો ડુંગળીનું પહેલું પડ એટલે કે એ બધી સિસ્ટમની ખામીઓ જે આપણને તરત જ દેખાઈ જાય છે અને જેના વિશે આપણે મોટાભાગે ફરિયાદો સાંભળતા હોઈએ છીએ. આ એ મુદ્દાઓ છે જે લગભગ દરેક જનરલ મીટિંગમાં ગાજતા હોય છે. હિસાબ બરાબર નથી અપાતો, અમુક લોકોને જ ફાયદો પહોંચાડવામાં આવે છે, કોઈનું સાંભળ્યા વગર જ નિર્ણયો લેવાઈ જાય છે, કોઈ નવા વિચારને સ્થાન જ નથી, અને હોદ્દા માટે તો જાણે મહાભારત મચી જાય છે. આ બધી ફરિયાદો ખોટી નથી, પણ સવાલ એ છે કે શું આ જ મૂળ સમસ્યા છે? પણ અહીં જરાક અટકીને વિચારીએ, શું કોઈ સિસ્ટમ પોતાની જાતે ખરાબ થઈ શકે? ના, એને ચલાવનારા લોકો જ એને સારી કે ખરાબ બનાવે છે. અને આ જ છે આપણું બીજું અને વધુ ઊંડું પડળ, લોકો અને એમના આપસી મતભેદો. અને સાચું કહું ને તો ખરી ગૂંચવણ અહીંથી જ શરૂ થાય છે. કારણ કે જ્યારે બે વ્યક્તિઓના વિચારો, એમના મૂલ્યો અને સૌથી અગત્યનું એમના અહમ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે જ કોઈપણ સંગઠનમાં તિરાડો પડવાની શરૂઆત થાય છે. આ ટકરાવ તો બહુ જ સામાન્ય છે. એક તરફ એવા લોકો છે જે માને છે કે આપણા બાપ દાદાના જે નિયમો હતા એ જ બેસ્ટ હતા, તો બીજી બાજુ એવા લોકો છે જે કહે છે કે ભાઈ હવે સમય સાથે બદલાવું જરૂરી છે. કોઈ માટે સમાજની વાડીનું સમારકામ કરવું સૌથી અગત્યનું છે, તો કોઈ કહે છે કે એ પૈસા નવી પેઢીના શિક્ષણ માટે શિષ્યવૃત્તિમાં વાપરો. જુઓ, ઈરાદો તો બંનેનો સારો હોઈ શકે, પણ આ મતભેદ ક્યારે વિવાદ બની જાય એ ખબર જ નથી પડતી. અને અહીં આ વિશ્લેષણની સૌથી રસપ્રદ વાત આવે છે. મોટાભાગના ઝઘડા કોઈ મુદ્દાને કારણે નહીં, પણ અહમને કારણે થાય છે. વાત બહુ નાની હોય છે કે કાર્યક્રમમાં જમવામાં શું રાખવું, પણ સવાલ એ બની જાય છે કે મારી વાત કેમ ના માની, અથવા આ સારા કામનો શ્રેય કોણ લઈ જશે. આ હું, મારું, મને, આ જ મોટાભાગના વિવાદોના કેન્દ્રમાં છે. અને જ્યારે કોઈનો અહમ ઘવાય છે, ત્યારે એ એક એવી લાગણીને જન્મ આપે છે જે કોઈપણ સંગઠનના પાયા હચમચાવી શકે છે. આપણે હવે ડુંગળીના સૌથી અંદરના અને સૌથી નાજુક પડલ સુધી પહોંચી રહ્યા છીએ. આ છે સંઘર્ષનો અસલી એપિસેન્ટર. વ્યક્તિને જ્યારે એમ લાગે કે મારી સાથે અન્યાય થયો છે, જ્યારે કોઈ વ્યક્તિના મનમાં આ લાગણી ઘર કરી જાય, પછી તર્ક અને દલીલો બધું પાછળ રહી જાય છે અને માત્ર ભાવનાઓ જ આગળ આવે છે. આ આખી માનસિક પ્રક્રિયાને સમજવી બહુ જરૂરી છે. જુઓ, સૌથી પહેલાં એક અપેક્ષા બંધાય છે કે આ લાભ પર તો મારો જ હક છે. પછી જ્યારે કોઈ નિયમ કે નિર્ણયને કારણે એ લાભ નથી મળતો, ત્યારે તરત જ સરખામણી શરૂ થાય છે. પેલાને તો મળ્યું, મને કેમ નહીં? અને બસ આ સરખામણીમાંથી જ ઈર્ષ્યા, ગુસ્સો અને અન્યાયની આગ ભભૂકી ઉઠે છે.
અને આજના સોશિયલ મીડિયાના જમાનાએ તો જાણે આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે સેવા કરવા કરતાં પણ વધુ મહત્વ એ વાતનું છે કે ફેસબુક કે વોટ્સએપ પર આપણો ફોટો કેવો આવશે. લોકો માન્યતા અને લાઇક્સ માટે કામ કરે છે, સાચા દિલથી યોગદાન આપવા માટે નહીં. આ દેખાડાની સંસ્કૃતિએ સ્પર્ધાને ઈર્ષ્યાને અનેક ગણી વધારી દીધી છે, ખરું ને? બસ આ એક વાક્ય આખી પરિસ્થિતિને બરાબર સમજાવી દે છે. એક જમાનો હતો જ્યારે લોકો ગુપ્તદાન અને નિસ્વાર્થ સેવામાં માનતા હતા. અને આજે દરેક નાના મોટા કામ પછી સેલ્ફી લેવી અને એને સોશિયલ મીડિયા પર મૂકવી જાણે કે ફરજિયાત બની ગયું છે. ફોકસ સેવા પરથી હટીને સ્વ એટલે કે સેલ્ફ પર આવી ગયું છે. તો જોયું, આપણે ડુંગળીના દરેક પળરને ઉખાડીને છેક એના કેન્દ્ર સુધી પહોંચી ગયા છીએ. સિસ્ટમમાં ખામી, લોકોના મતભેદ, અહમનો ટકરાવ, અન્યાયની લાગણી, આ બધાના મૂળ એક જ જગ્યાએ છે: આપણી પોતાની વિચારવાની રીત, આપણી માનસિકતા. તો હવે જ્યારે આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચી જ ગયા છીએ, તો સવાલ એ થાય કે આનો ઉકેલ શું? ઉકેલ કોઈ બહારના સુધારામાં નથી, પણ અંદરના દૃષ્ટિકોણમાં એક મોટો ફેરફાર લાવવાનો છે. ચાલો આ અંતિમ અને સૌથી મહત્વના વિભાગને સમજીએ. મૂળભૂત રીતે બે જ પ્રકારની માનસિકતા હોય છે. એક છે લેનારની માનસિકતા. એ વ્યક્તિ હંમેશા એ જ હિસાબ માંડે છે કે મને શું મળ્યું, સમાજે મારા માટે શું કર્યું. એ સમાજને એક બેંકની જેમ જુએ છે, જ્યાંથી બસ લાભ જ ઉપાડવાનો હોય, અને એટલે જ એ હંમેશા અસંતુષ્ટ રહે છે. બીજી તરફ છે આપનારની માનસિકતા. એ પૂછે છે કે મેં સમાજ માટે શું કર્યું. એ પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપે છે અને સમાજને એક પરિવાર માનીને એમાં યોગદાન આપવામાં જ આનંદ અને સંતોષ અનુભવે છે. આથી સાચો અને લાંબા ગાળાનો ઉકેલ એ નથી કે આપણે સતત આપણા અધિકારો માટે લડ્યા કરીએ, પણ એ છે કે આપણે આપણી ફરજો અને જવાબદારીઓને સમજીએ અને સ્વીકારીએ. જે દિવસે મારો હક કરતાં મારી ફરજ વધુ મહત્વની બની જશે ને, એ જ દિવસે મોટાભાગના સંઘર્ષો તો આપોઆપ જ ઓગળી જશે. અને અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: જો સમાજ ખરેખર એક અરીસો છે, તો આપણે એમાં કેવું પ્રતિબિંબ જોવા માંગીએ છીએ? તિરાડોવાળું, અહમ અને અસંતોષથી ભરેલું પ્રતિબિંબ, કે પછી સેવા, એકતા અને સહકારથી ઝળહળતું પ્રતિબિંબ? પસંદગી આપણી પોતાની છે, કારણ કે અરીસામાં ચહેરો તો આપણો પોતાનો જ દેખાવાનો છે.